હેલો મિત્રો, તો ફરીવાર તમારું એક મારા નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે। તો આજે જવાનું છે આપણે પાનેરા, મહેમાન આવેલા છે ઘરે। જો અમારા મામાની આવેલા છે જૂનાગઢ થી। તો ક્યાં જવું ને પાનેરા મામો? કેમ લાગે તમારે? જ્યાં તમે કોઈ દી પાનેરા ગયા છો મામા? નથી ગયા ને? પહેલી વાર ને? હાલો મજા આવશે, હાલો મજા કરાવીએ। હાલો તો મળીએ આપણે પાનેરાના ડુંગરે। कृपा કરીને ખાના કોડ 229622 on platform number 1 convenience code कृपा કરીને ખાના કોડ सूरत रेलवे स्टेशन पहुंची जैसी हमें हमारी गाड़ी जो आई गई से देखाती है तमने। तो आ गाड़ी से हमारी गाड़ी आई गई से, बस હવે બેસી જાય। ચાલો મળીએ આગળ। જો ગાડી ટ્રેન માં બેસી ગયા છીએ તો ટ્રેન થઈ ગઈ છે ચાલુ। કાવું બેન શું કરો? મજા આવે? મજા આવે? મજા આવે? આવી ગયા છીએ તો વલસાડ રેલવે સ્ટેશન જોઈ લ્યો। આ છે રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ। અહીંથી હવે જવાનું છે બસમાં, બસ કે રિક્ષા જે મળે। હાલો 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 હાલો, થાકી જાય ટ્રેનમાં બેહીન। હાલો 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 હલો મામો। વલસાડ રેલવે સ્ટેશન બહારનો નજારો જુઓ, કેવો સરસ મજાનો છે જુઓ। તો જો પહોંચી ગયા છીએ પાનેરા, હવે ચડીએ। અહીંથી થાય છે પગથિયા ચાલુ। જય માતાજી પાનેરા વાળીમાં। ચાલો જો આ છે મારા મમ્મી। હાલો હાલો મમ્મી, થાકી રહ્યો કે? થાકી રહ્યો? થાકો હું ને ચડવા માંડે ઘા કરે। આ છે મારા મામા, માવો હવાર દીનો ખવડાવ્યો નથી, એક જ ખવડાવ્યો મને। આ મારો ભાઈ। હલો મામુ, આ છે મારા બીજા મામા। ચાલો કાઉ બેન શું કરો? હાલો હાલો હાલાત પકડી લો, બસ માઇન્ડ છોડો। હાલો જુનાગઢ ની ફાકી ખાવી હોય તો ફાકી છે જુનાગઢ ની, મોઢું ફાડી નાખે એવી છે। જો તમારે ખાવી હોય તો ફાકી જો મામા। કેરી છે, બોટ છે, નાસ્તો છે, તો અહીંયા રસ। શું કે મનવામાં થાકી રહેવા હે કે ચડાઈ જાય? હા ની ચડી જાય ને તો વાંધો નહીં। કેવાલ થાકી રહે કે તું ભાઈ? હે
જો અહીંયા પતરાનો શેડ નાખેલો છે, તડકો ન લાગે. જો આ પતરાનો શેડ નાખેલો છે, યાત્રાળુઓને તડકો ના લાગે. જો મસ્ત શેડ નાખેલો છે ઠેઠ લગી. જો હાલો હજી ફોટા પાડવાના છે. હાલો હજી ફોટા પાડવાના છે. જો જંગલ કેવું છે. હાલો હાલવા માંડો, હાલો ગાય ગા હાલો. ઓલા આગળ વયા જાય, જો આપણે પાછળ રહી ગયા. જો કેવો નજારો આવે છે એમથી મસ્ત. જો પવન પણ આવે છે સરસ મજાનો ઠંડો. હાલો હાલો ઓલા ઉપર બેઠા છે, હાલો. કેમ પણ મનવામાં તમે પહેલી વાર આવ્યા ને? તમે પહેલી વાર છો મમ્મી? હું તો આવી ગયો 2-3 વાર. મારો ભાઈ આવી ગયો 2-3 વાર. આ મહેમાન છે ને, મહેમાન પહેલી વાર આવ્યા. ગાવડા મારા મામા. આ બીજા મામા છે ને, ફોટોગ્રાફી ચાલુ છે. તો ફોટોગ્રાફી ચાલુ છે. પાડો કાવું નો ફોટો પાડો. હાલો કાવું બેન પગથિયા ચડો. હા ચડો પગથિયા ચડો. હા આવી જા કાવું બેન. થાકી ગયો છું. ઓલા બધા નીકળી જશે આગળ. હવે બેઠા છે ઘડીક પોરો ખાવા જાય રસના શીસુડે. શાંતિથી ચડીએ પાનેરા. પછી હમણાં તમને જઈને માતાજીને દર્શન કરાવું. ટ્રાફિક ન હોય તો સારું, તો વ્યવસ્થિત દર્શન થાય તમને બધાને, બરોબર? તો પાનેરા જઈને તમને બધાને દર્શન કરાવું. પછી દર્શન કરી પછી પાછું જાવ. જો હા મારા મામા બેસી જાય લાગે. હું થાકી જા મામા? તો કેમ પોરો ખાધો? ઓલા બધા ક્યાં છે? આગળ છે? આગળ વયા જા. ઠીક ભાઈ ભાઈ, તમારો લુક તો સારો આવો બાકી. ચશ્મા બસમાં પહેરીને નાળિયેર ને ખાવું નથી હવે? હાલો અમે પાછું કરી દીધું છે ચાલુ ચડવાનું. મારા મામા ઓલા બધા ઊભા છે આગળ. હવે ફોન તો કર્યો હતો એને, બરોબર? જો અમે ચડીએ છીએ. આ જો બધા પ્રસાદી ને એવું બધું અહીં વેચે છે. આ બધી દુકાનો જ છે પણ અત્યારે બંધ છે. ટ્રાફિક હોય ને ત્યારે બધું ખુલ્લું હોય. જો આ નજારો જોવો તમે. પવન પણ એવો આવે છે ઠંડો. શું કેવું તમારું મામા? પાછા ક્યારે આવશો? બીજી વાર પાછા આવીશું. છે આવો ને પછી તિથલ છે, દરિયો છે ત્યાં એક ક્લાસ. જો આ પગથિયા કેવા છે? એકદમ ઊંચા. જો થાકી રહી આવા પગથિયા ચડી ચડી. મને તો હા ચડી જશે પાછો. અહીંથી આમ છે રામેશ્વર મહાદેવ છે, સ્વયંભૂ. જો છે ને એકદમ પગથિયા એકદમ ઊંચા છે. ફાઇનલી જો આ બધા બેઠા છે પોરો ખાવા. જો આ બધા બેઠા છે પોરો ખાવા. થાકી જાય લાગે આવડા રીતે ઊંચા પગથિયા ચડી ચડી. થાકી જાય કે મામા? આ ઊંચા પગથિયા છે કેવડાવતા હશે તમે મામી? થાકી જા મમ્મી? હે થાકી જા? પહેલી વાર સીધા? હા હા કેવલભાઈ તમને થાકડો લાગે? તમે તો પાછા કઈ બોલ છે નહીં. બોલ તો ક્યાં ગઈ કાવ્યા? જો હા પોરો ખાવા માટે પણ નિરાતે બે હકાય. જો
હજી છે થોડુંક બસ થોડુંક રહ્યું છે હવે ચડી જાવ ગયા લાવો કાક પાણી કાક પી લકાવું બેન આવી જા તાર પાણી પીવું બેન પાણી પીવું તારે હું પીવું જો આવી જશે તો અમે બસ જો હવે અહીંથી આવી જ ગયું છે માતાજીનું મંદિર નજારો થોડોક જોઈ લઈ આમ રજે ભાઈ પડી ન જવાય જો નજારો કેવો છે જો મસ્ત લાગે વ્યૂ બાકી ધુમ્મસ જેવું છે થોડું એટલે ક્લિયર નહીં દેખાય જો હા 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 પવન આવે બાકી જોરદાર હે શું કેવું તમારું પવન આવે મસ્ત ઠંડો પવન આવે છે કેવી મજા આવે છે પવન કેવો મસ્ત આવે છે એમ જો કેવો મસ્ત વ્યૂ છે બધું કેવો નજારો છે જોરદાર અહીંયા બધું મસ્ત બેહવાનું છે શાંતિથી પગથિયા બધું હાલો હવે આગળ જઈએ ચાલો ને માતાજીનું કાંક નાળિયેર વધારી નાખીએ ચાલો હજી તો આ છે ચામુંડામાં 3 મુખવાળા પાનેરા કરી લો દર્શન જય ચામુંડામાં દર્શન કરી લીધા અમે દર્શન કરી લીધું કરી લીધા મામી દર્શન કરી આવ્યા છે હું માંગ્યું માતાજી પાસે બરાબર ભાઈ છે બસ આપણે બીજું શું જોવે હાલો હવે અમે કરી આવીએ દર્શન કરી લે બધે વ્યવસ્થિત માતાજીના દર્શન આજે ટ્રાફિક પણ ઓછી છે એટલે દર્શન વ્યવસ્થિત થાય બાકી અહીંયા ટ્રાફિક ફૂલ હોય પૂનમમાં આવ્યા હોય ને એટલે ફૂલ ટ્રાફિક હોય અહીંયા જો મારા મામા દર્શન કરે છે મોટા ભાઈ પણ દર્શન કરે છે જો આ છે મંદિર જોઈ લ્યો તડકો સામો આવે છે સરખું દેખાતું પણ નથી જો પાનેરા વાળા ચામુંડામાં ચામુંડમાનું એક મુખ છે ઊંચા કોટડા બીજું છે ચોટીલા અને આ છે 3 મુખ વાળા પાનેરા ચામુંડામાં હજી એક 4 મુખ વાળા છે સુંઢાઈ પર્વત ઉપર બેઠેલા છે રાજસ્થાનમાં જો આ નજારો કેવો આવે જુઓ અહીંયા તળાવ મારા મામા તે ફોટા પાડે છે મંદિરના જુઓ તો અહીંયા બધા ઊભા છે કેમ લાગ્યું મજા આવી ગઈ કે મજા આવી ગઈ હે મજા આવી ગઈ તમને મામી બરાબર આકે નહીં જાય ને કોઈ આકે હું જાય માતાજીના દર્શન કરવામાં તો જો મામાને કામ ચાલુ છે વિડીયો કોલ બોલા સાદો કેમ ચાલો હવે ભૂખ લાગી છે કાંઈક નાસ્તો કાંઈક કરવો છે પેલા તો
હું થયું તડકો આવે અહીંયા છે તાર મમ્મી અહીંયા છે તાર મમ્મી હા કેમ શું થયું આવજો ટાટા કહીજો કાઉબેન તડકો આવે કાઉબેન ને હાલો હાલો હવે સારું છે હવે પગથિયા નહીં આવે તમ તારે તડકો લાગે છે બહુ તડકો લાગે આ તો હાવ થાકી ગયા કેમ આમ ગિરનાર સીડ્યા હોય તો લે કેમ હાલે બધાય થાકી જા હવે કઈ પગથિયા નથી હાલો હાલો કાશબા જરા कौन सा काका भेड़ नु भेड़ के पटा तीखा है कितने वाला 30 है 30 रुपए भेड़ खावी છે हैं भेड़ खावे के मामू भेड़ कितना प्लेट बनाओ सर 2 बनाओ ना तीखा चलेगा તમારે લેવી કે હા લઈ લો ખાઈ લો दो बनाओ एक मीडियम तुम्हारे तीखी के હા थोड़ा तीखा बनाना दोनों तीखा रहेगा हाँ अंबिका माँ हनुमान जी दादा રાજા લેવા નથી મારે जो आ છે ગુફામાં મંદિર માતાજીનું જો અહીંયા જો અમારે થોડી ફોટોગ્રાફી ચાલુ છે જો સ્માઈલ કરો કેવલભાઈ સ્માઈલ કાઉબેન સ્માઈલ દાંત કાઢો હા આવો આવો સંતરીનો ભાગ આવે હવડા બહુ પાછળ રહી જાય છે બધાય હાલો મંડો હાલો જ બીજી જગ્યાએ જવાનું છે હો પાછું થાકી ગયા છે કેવલભાઈ હવે હે થાકી જો ભાઈ થાકી ગયા કા કેવલ કઈ કરવો છે પાછો નાસ્તો કઈ કરવો છે કેવલભાઈ ને ભૂખ લાગી છે હે? જરાક નાસ્તો પાણી કરવા જશે કરવો છે કઈ કેવલ નાસ્તો હે કેવલ કેમ તોફાન કરો એને જેમ ખાઈ છે હે કાવ્યાબેન આખું પેકેટ જોઈશે જેમ્સ ખાવી હા લાય મન દે લાય દઈ દે એને ના ના એને લાય ખાવાની છે લાય મન દે જેમ્સ દે દે કે ના ના ચાલો દર્શન કરવા હાલો 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 લઈ આજે બધે દર્શન જ કરવાના છે નાખી દેવામાં ઘુમા તો અહીંયા થાકેલો હતો તું ફાઈબર નું પણ કાઢી નાખ્યું છે પાછું નવું નાખશે જુઓ હે હું લીધું કહું બેન બોલાવે લાય મન દે જેમ્સ દે કૌશિકભાઈ ને જેમ્સ દે લાય મને તો દે એક લાય એક દે મને એક દે મને નહીં કમળ છે જરા કમળ છે જો આ જળ સાપ છે કે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો ભાઈ તો બેઠો પણ
બકુ મરી જાય ભાઈ લાખો કાકા કલો કા નહીં ભાગે ચાલો 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 હાલો આગળ હાલો આગળ 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 હા માછલા રહ્યા જરા મોઢા કાઢી કાઢીને બેઠા બહાર મમરા નથી ને મમરા નાખ્યા હોય તો પછી આવે લાડ બધા આમાં ક્યાંક જાગા બધા તો આમ તો જો અહીં માછલા જો મોટા પડી છે નાખવાની દેતા લાવવાની માવો લાવવાની મને તો આપો એને નથી દેવો તા વાકી છે એને ના ભલે તો જો અમે હવે ઉતરવાનું ચાલુ કરી દીધું છે દર્શન કરી લીધા છે માતાજીના સાવન માના હવે જો નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે બધાએ જો હવે ધીમે ધીમે નીચે ઉતરીએ અને પછી જાય તિથલ તિથલ જાવું છે કે હે મમ્મી જાવું છે ને તિથલ હાલ તિથલ દરિયો છે હા તિથલે તમે નહીં જાવ ને ક્યારે તિથલે જાય મામુ ફાકી બનાવે છે એકલા એકલા ખાઈ ન જાય સારું મામુ તમારે જુનાગઢ ની ફાકી બનાવો સારી તમારી બાજુ ફાકી કે અમારે માવો ક્યાંય સુરત માં જુનાગઢ ની ફાકી ને માળિયા ના ભાઈ માવો સોરે છે ભાઈ ભાઈ આમ છે ચારે અમારે એક આ બેન છે ને એ બહુ વેનીલા છે તો બહુ તોફાન કરે છે કઈ નઈ સારું ચાલો તો હવે નીચે ઉતરીને તમને બતાવું બરોબર ફાઇનલી મિત્રો તો પોગી ગયા છીએ અમે તિથલ તિથલ દરિયા કાંઠે પોગી ગયા છીએ બેઠા છીએ હવે બધા જો હવે જો આ બધા બેઠા છે નાવાનું છે કે તમારે હે મનુ મામા નાવાનું છે નાવું છે હું જો નાઈ આવ્યો છું ભાઈ હું તો જો જરાક નાઈ આવ્યો ડૂબકી મારી આવ્યો છું નાઈ એવો હવે આપણે નાઈ આવ્યો ગરમી થાય કે હવે ગરમી ની થોડુંક ઠંડક ખાવા મળ્યું છે પાછું તમારે તાર નાવું કેવળ ઈ બીવે છે દરિયા બીવે છે હાલો 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 જો તો તિથલ આવ્યા છે આ જો ફોટોશૂટ ની તૈયારી હાલે છે બધી જો હા અમારા આ બેન તો આવું જ ખાતા હોય આખો દી એને એવું બહુ ભાવે હવે કાંક ફોટા બોટા કાંક થોડાક પાડી લઈ એક કામ કરો આપણી હાલ છે પછી મળીએ તમને હાલે આવે બરોબર સારું ચાલો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.